નમસ્તે બાળકો, આજ આપણે ગુજરાતી શબ્દોને અંગ્રેજીમાં કેવી રીતે લખવા તે શીખીશું. કાના માત્ર વગરના સાદા શબ્દોને અંગ્રેજીમાં સરળથી લખતા શીખીએ. ભમર. અંગ્રેજીમાં શબ્દો લખતા શીખતા પહેલા આપણને અંગ્રેજી કક્કો અને સ્વર આવડવા જોઈએ. અંગ્રેજી કક્કો અને સ્વરનો વિડીયો આગળના વિડીયોમાં બનાવેલો છે, તો તમે જોઈ શકો છો. ભમર. ભનું શું થાય બાળકો? BH. મનો MA. રનો R. અંગ્રેજી લખતી વખતે છેલ્લા અક્ષરનો હંમેશા એક જ લખવો શબ્દ. છેલ્લા શબ્દનો ફક્ત R જ લખવો, એ ના લખવું. તો ભનો BH, મનો MA, રનો R. અડદ. અનો A, ડનો DA અને દનું શું થાય? ડી થાય. અનો A, ડનો DA અને દનો ડી. દ છેલ્લે છે તો એનો ડી જ લખીશું, ને એ નહીં લખવાનો. અડદ. ADAD. સરસ. સનો SA, રનો RA, સનો S. સનો એકલો S કારણ કે તે છેલ્લે છે. સરસ. SARAS. વન. વનો VA, નનો N. વન. VAN. નનો એકલો N લખવાનો કેમ કે તે છેલ્લે છે. મલમ. મનો MA, લનો LA, મનો M. મલમ. MALAM. છેલ્લે અક્ષરના હંમેશા એક જ અક્ષર લખવાનું, તેની પાછળ એ ના આવે. ખમણ. ખનો KHA, મનો MA, અણનો N. KHAMAN. ખમણ. ફણસ. ફનો FA, અણનો NA અને સનો S. ફણસ. FANAS. લસણ. લનો LA, સનો SA અને અણનો N. લસણ. LASAN. અને છેલ્લે સ માટે N. કમર. કમર. સોરી, આર આવો. રમકડાનું. કમર. તો કનો KA, મનો MA, રનો R. કમર. KAMAR. ખબર. ખનો KHA, બનો BA, રનો R. ખબર. KHABAR. ખડક. ખનું શું આવે બાળકો? KHA, ડનો DA, કનો K. ખડક. KHADAK. ખડક. જઠર. જનો JA, ઠનો THA, રનો R. જઠર. જઠર. JATHAR. જઠર. ગજલ. ગનું શું આવે બાળકો?
જી એ જનો ઝેડ એ લનો એલ ગઝલ જી એ ઝેડ એ એલ લ છેલ્લે છે માટે એલ બટન બનું શું આવે બી એ ટનો ટી એ નનો એન બટન બી એ ટી એ એન વજન વનો વી એ જનો જે એ નનો એન નનો હંમેશા એન આવે કારણ કે ન છેલ્લે છે વજન વી એ જે એ એન કઠણ કનો કે એ ઠનો ટી એચ એ અણનો એન કઠણ કે એ ટી એચ એ એન શરત શનો એસ એચ એ રનો આર એ અંતનો ટી શરત એસ એચ એ આર એ ટી કનો કે એ નનો એન એ કનો કે એ નનો એન આ નનો એન એ લખ્યો આ નનો એન લખ્યો કારણ કે તે છેલ્લે છે કન કે એ એન એ કે એ એન બરદ બનો બી એ રનો એલ એ દનો ડી બરદ બી એ એલ એ ડી છઠ્ઠો છત્રીનો છ તો તેનો સી ડબલ એચ આવશે સી ડબલ એચ એ ઠનો ટી એચ છઠ્ઠો સી ડબલ એચ એ ટી એચ છઠ્ઠો તો બાળકો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાइक शेयर और सब्सक्राइब करना।